હાલો ભાઈ ખેલે જવું બધા જે વાત સાચી છે સારું ચોપડે કહેજો ના જીગાઓ જીગા મોટું મોટું ભગવાન મારા બાપા નામ કારું થઈ ગયું છે ના જીગાઓ ઉભો થા આ સુરતું કરે તું અને આ ખારું કામ થઈ ગયું છે જાણે લૂણ નહીં જોયું એવું થઈ ગયું શું જીવું બધું ખાવું ઘેર જેવું રાખેલા લાખો લગાડો મારો જીવ એ લાખો લગાડો ને આપણો જીવલો લાગે લાખ મોઢમાં ખારો ખાવાનું થઈ ગયું છે હું તમને પૂછું છું મને ખબર નતો શું કરું મને ભાન આ શું થયું વીજળી ભરી દે અને રોડ થઈ ગયો તો મને કે ગોળા વેપારી આવ્યો એની માથે ડાઉન જાય છે આ યુવા છે વાત થઈ ગયો પાછું નથી જવું ભાઈ બહાર નીકળી વગેરે લાગો લુગાનો અને આમાં જરૂર ને થવાનું લાગીએ મારા અરે પણ બા નથી કરતો હું રોઉં છું કારણ કે ભાવ લાગે લાગ ભૂજમાં ખાવું ભાઈ ભાષા નહીં મને કેતા જાઓ ભાગો એ લાગે લાગે લગાડી રે મારવાડ દે
આવો એ આજે અડલો ઉઠો રે અમારો બાપ અડલો એ હવેથી જવા કરી આવો હો રે અડલો ઉઠો રે અમારો બાપ અડલો પરિવાર સાગર બનાવતું લખા અરે જ્યાં મિત્રનું લોડ થઈ ગયું હતું એને તેના પર સાગર બનાવો છો તો હા મારા વાલા એક ભાગના નામ હું તમારા નામમાં દેવો છે અરે હા લખા જોઈએ સાગર વેચવાથી રૂપે નાણા આવે એમાંથી એકલા કરતા નાણા મારા નામ પર વાપરી અને સાગર સંતોને જો દાન આપે તો ધ્યાન રાખા એ સાગરના તારે સવાયા નાણા ઉપર છે એવું મારું મને બધું છે લખા એ તમને મને જે આખી મારવાડ હો આખી ડોલવાડ હો અમ્મા ખમારે મારા રણુ જાના રાય જમ 5 પટી જાય પછી જામ થાય
ઓલા વેરાવળના બે હોય છે જેલનો પ્યાર હા અને ગોવિંદ રાઠોડ વાળો તો વલ્લભભાઈ વર્ધન પછી વિશાલ ભાડુકાની બેન થઈ ગયું માર પછી કોઈ જવાય રાહુલ થઈ Alam ya kelihatan. મને કોણ લઈ જાય મને કનૈયા કાગળ જાવે હો 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 રમો વાળિયા રમો માં રગડો બેરીને અધિકારીના ગોત્રી કાર્યક્રમમાં આવ્યા છીએ અને તમને બે ભાઈને જોયા તો ચાલો આપણે બધા સાથે મળીને ગીરજાની રમત રમીએ. અરે મારા દેવજી, અરે અમારી કઈ નાતો નથી પણ
તમારે રમવું હોય તો સોના મેળો અને રૂપા કેટીઓ લઈને આવ્યો તો અમે તમને રમાડવી. અરે ગોળભાઈ સોના મેળો ને રૂપા કેટીઓ તો મારી સાથે છે. ચાલો આપણે ગોળભાઈ ભેગા થઈ અને ગોળભાઈની રમત રમીએ. અરે હા રમેશજી, હજુ પણ એક અમારી શરત છે. બોલો ગોળભાઈ. અરે રમેશજી, તો ગામો ઘરે દરરોજ જાય તો અમારે લેવા જવાનો ને તો ભેરો ભૂલી પર જાય તો તમારે લેવા જવાનો. બોલે ગોળભાઈ એ સરસ પણ મને મંજૂર છે. ચાલો ગાવો રમીએ. ये आज बम्बे कमने हाथ मांगे दियो रे राम देवा गायो ना हे गोपाल बम्बे कमने हाथ मांगे दियो रे
થવા આવ્યો છે અને અમે આપણે ગાડી માટે જરૂરી દીધું આવવાનું છે તો બેટો તો અમે લાવ્યા હતા ને એમાં તો જરૂર ભરે ગયો હાલ આપણે તારે જોવા ગયો ઘરે જતા રહીએ તો બહુ સારું આપણે બરાબર નાખ્યું છે તમારે લેવા જવાનું છે અરે ગોળ ભરે તો પછી તમે ને મોટા ભાઈ અમે ઘરે જાઓ હું તો પાછો મારો એ ભલે રામદેવજી અરે રામદેવ તમે તો મારાથી નાના છો તો દડો લેવો તો હું જ અરે નહીં મોટા ભાઈ ગોળ ભાઈ કીધું ને સરસ મને દડો મારા હાથી ગયો છે તો મારે લાગવા પણ છે તમે ગોળ ભાઈ આજે ઘરે જાઓ હું દડો લઈને હમણાં પાછો મારો જય રામદેવ એ યાદ રામાને બચાયા રે આ ગોળવાન મારે ये जाओ माले रे माले का हरे राम रे बेटा हरे गोलवाना मारे ये तो मैं जो में भायो जागो हरे राम रे बेटा हरे राम जानी मारे બધા કે રાખો સાવ રામા પીરની જય એ પસંદ પર રાખો સાવ રામા પીરની જય એ કોલ પર રાખો સાવ રામા પીરની જય એ પંચમ પર રાખો સાવ રામા પીરની જય એક સાદી અને બગડી આવે છે રાખો રામા પીરની જય आज कोना के ओरे दाला दी को ये रानी होई मारा ये होई मारा कोना के ओरे दाला दी को અત્યારે તો સંધ્યાકાળ જેવો સમય છે અને
જમવાની અંદર હું દરો લેવા માટે જઈ રહ્યો છું પણ મને કોઈ બે દીકરીનો રડવાનો અવાજ આવે છે કોણ હશે શું એને દુઃખ હશે મારે ચાલ દરો લેવા તો હું પછી પણ જાય તો લાવ પેલા જે ઘરેથી અવાજ આવે છે એ પાસે જઈ અને બેન દીકરીની એક સંભાળ લો એને શું તકલીફ છે શાના માટે રડે છે એને શેનું દુઃખ છે મારે ચાલ જઈને પૂછો તો ખરો એક સોળ રામ ભોળો બોલો રામા પીરની જય અરે બેન બેન અરે બેન અરે હા ભાઈ અરે બેન બેન તો કોણ છે અરે કોની દીકરી છે શું તારું નામ છે આ જંગલની અંદર શા માટે તું રડી રહી છે તમે એવું કે શું દુઃખ પડી મારી બેન કે જંગલની અંદર એકલી ડોલી નથી કોઈ તારી હારે શા માટે તું કરી રહી છે અરે હા બેટા હું એક હરિજનની દીકરી છું મારા નાનપણમાં મારા મા બાપને હું ગુમાવી બેઠી છું અને આ વિના અત્યારે તો રક્ષાબંધનના દિવસો આવ્યા છે ટુકડા અને આ વિના અત્યારે મારી બધી ગાડી પડી વગે ને એ પોતાના માફી માંગવા બેઠી આજે હું પણ મારા વીરને શોધવા નીકળી છું કદાચ તમારો ભાઈ કઈ કામથી રોકાઈ ગયો છે આવતા વાત આવી છે એટલા માટે રહે છે ને બેન ચિંતા કામમાં કરે ઘણીવાર રાહ જો ગમે તે કામમાં હશે ન કરું બહુ થાય આવી જશે બેન તો કાચી લઈ આવે તારા માટે મારા ઘર કોઈ મારા વિરોધ નથી કોઈ અભિયોગ કરી દે તો પછી આ તારા હાથમાં શું છે મારી બેન હું તો મારા વિરોધને શોધવા નીકળી છું અરે મારી બેન જો તારે મારી જાય કોઈ ભાઈ નો હોય ને મારી બેન તો તારી સામે હોય ને એને તારો ભાઈ મારીને બેન મારા કાંધે રાખડી કર અને નહીં વિના તમે તો રહ્યા ક્ષત્રિય કુળના અને અહીંયા રહ્યા હરિજન ભેગા જો તમને આપી દે તો પણ અમારે તમને આપણે શેઠ નાખે છે જા અરે મારી બેન આ શું વાત કરો છો કોણ ક્ષત્રિય ને કોણ હરિજન હે આપણે બધા તો એક જ છીએ આ તો મતભેદ તો માનવીય ઉભો કર્યો છે હે જો તમને વાગે ને મારી બેન તો તમને લોહી મારે વાગે તો મને લોહી મારી બેન ઈશ્વરના બાપરે તો આપણે બધા એક છીએ મારી બેન આવો મનમાંથી ખોટો હોવો કાઢી ના અને મારી બેન મારા કાળે લાગેલી બાંધ બેન મને તારો ભાઈ બનાય હા મારી બેન એ મને સાંભળો કરો મારા ઘોડાને તમે સાંભળો કરો મારી બેન અને મને રાખેલી બાંધ આજ કંગો રે તો ખાનો સારો
અરે મારી બેન અમે તો રોય રોય સાથે ગીરજાની રમત રમતા ગીરજાની રમત રમતા મારા હાથે દરરોજ આગળ રહેતો તો હું મારો ઘરો ગોળમાં આવ્યો બીજા ગોળભાઈ હતા એ તો ઉપર જતા રસ્તે જાતા રહ્યા છે અને મારી બેન આજે તું કહે છે તમે હરીને મોટા નથી ક્ષત્રિય હતા મારી બેન તારા તું છુપાવું ધર્મ તરીકેની બેન માની છે તમારી બેન આજે તને કાન ખોલીને સાંભળો તો વાત કરું અને મારી બેન હું તો એક ધાર્યા છું આ તો ઘરો લેવાનું તો ખાલી એક બાંધણ છે બાકી પહેલા ગામના રાક્ષસનો સહાર કરવા માટે જઈ રહી છે મારી બેન પહેલા ગામના રાક્ષસનો સહાર કરવા જઈ રહી છે હું વાત કરું છું હા મારી બેન તમે અત્યારે મારો ભાઈ પહેલા ગોળીમાં અત્યારે મારા હરિજન દૂરના અત્યારે મારા હરિજન દૂરના એવા તે સકલ કરાવું કે મારા ભાઈના હાથે ભેરવા નામ બસ વિનાશ થાય આવા સકલ યાદ એના ક્ષેત્રને ન લેવાય આ તો બાળ એનો ધણી હોય તો ને તો પણ એક હરિજનને દીકરી કે બેન માની આજે એના ક્ષેત્ર લેવાથી જો ભેરવા ગામના રાક્ષસનો સાર થતો હોય તો એથી રૂડું આપણે શું ઉપદેશ લઈએ કે આવા માટે એને પ્રતિવર્તી કાઢી નાખીએ અને બધા એક બે કહીએ ને તો કોઈ નથી કે કોઈ આપણે આગળ સુધી બને આજ મારી બેનના ને શ્રમ વિચારશે હાલ મારે ભેરવા ગામના રાક્ષસનો સાર કરવા જતો તો કેવી રીતે હે આજે સંગમિયા અને જારવાળી બેન તારા રેયા આવા સંગમિયા અને જારવાળી બેન તારા રેયા Oh
મારી ઝૂંપડી પાસે સોનાનો ડબો દેવો તો આવ એ હેલો એનો રિઝલ્ટ જરૂર લેવા આવશે 1100 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામદેવ પીર મહારાજની જય ગોપીનાથ હા બોલો બાપુ મારો ઘર આપણા ભાઈઓ છે એક રસ્તામાં જવાનું હોય તો મને આપો ને બાપુ અરે નહીં મારા કોઈ ચાલુ જવા આવ્યો નથી તું જે રસ્તે આવ્યો હોય એ રસ્તે પાછો ચાલ્યો જા અરે બાપુ મારો તો આટલા પર આવ્યો તો અમે ગોવા થયો નહીં મને કે કેડા રહીને રમત રમતા હતા અધવાર આપણે હવે તો લાગી ગયો રાતના ભાઈઓ છે રસ્તામાં મને બીજે કોઈ મળ્યો નથી મારા ઘરમાં મને મળ્યો નથી કદાચ આપણા ભાઈઓ કદાચ તમને મળ્યો હોય તો મને આપો ને બાપુ આ મારા બહેનને માંગે એનો ઘરો આવી ગયો અને જે રસ્તે આવ્યો હોય એ રસ્તે એને વાંધો મેળવ્યો લે બાળક આ તારો ધોરણ બાપુ બોલો તો મને આપીને ગયો બાબુ હવે તો મારું રતુલા છે મને જંગલ જાડીમાં કે રસ્તા ભૂલશે નહીં બાપુ આની રાત તમારી કોણ રાખો બાપુ હવે નહીં મારા ઘેરવાના આવવાનો ભલે દઈએ જે રસ્તે આવ્યો હોય એ રસ્તે પાછો કરાવ્યો બાપુ तेरे तो संध्याकाळ बोलो तो तेरे ग्राम सब આવી છે એકલો એકલો બાળકા જંગલમાં ક્યાં જાઓ અરે તમે કહો છો કે ઘરેવા ઘરનો રાખ્યો છે એને આવવાનો પણ સમય થઈ ગયો છે બાપુ એકલો એકલો બાળક ક્યાં જાઓ બાપુ આથી રાત તમારી પરમોડે રહેવા દો બાપુ ઘર પટવામાં હાલ્યો જાય લા રામ મારા દેવજી માને એને મારી ગરમ ગોગડી પર સુવાડું ગરમ રામને ગોગડી ઉડાડું એના માથે હાથ મૂકું એ 100 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામા પીરની જય 1050 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામા પીરની જય जय श्री राम હવે ભેરો ગાતે ગાતે નારી મયા મેરો
વચ્ચે નથી. અરે ગુરુજી તમે મને કહ્યું કે નામ પ્રેમ ના દોષી અરે ભેળા લાભ છે એના રાત છે. હું જ્યારે બીજો વિષય ધારણ કરું ત્યારે તારું વધુ નિશ્ચિત છે. અરે ગુરુજી વાર સુધી કહું કે એવો નથી લેતો ત્યાં તો તમે બીજા શિષ્યની ક્યાં વાત કરો છો? અરે ભેળા તો તારું વધુ જ નથી. મને ગુરુજી બોલ ભેળા ગુરુજી મને મનુષ્યની વાત આવે છે. અરે સોનો વાત કરે જોરમાં બહાર ગયો સોની બધું તો ફકીરના રહેવા દેતો નથી તો તને મનુષ્યની વાત ક્યાંથી આવે? મને ગુરુજી નહીં મને મનુષ્યની વાત આવે છે. અરે ભેળા કા માણસમાં તો હું એક છું. અરે હું મારો મનુષ્યની વાત ના હોય મને તો મનુષ્યની વાત આવે ગુરુજી. અરે યાર આ ભેળો એમને વાળે તો એને ઉમર ભેળાયું. અરે ભેળા અરે બાપને કેમ પકડે તું? ગુરુજી મને મનુષ્યની વાત આવે છે. અરે ભેળા માણસમાં હું એક છું તું મને થાય જાય. અરે નહીં ગુરુજી તો મને તમારી પરમ પૂરી સંભાળવા દો. અરે ભેળા પરમ કોરડીનો કોઈ નથી. માણસમાં હું એક છું તું મને થાય જાય. અરે ગુરુજી મને તમારી પરમ પૂરી સંભાળવા દો. અરે ભેળા તો સંભાળે
અરે
સાઈડમાં બી હોય આમ અરે બાળક તું જો અરે ભેલા ભેલા તારો કામ છે ભેલા આજે તને નીચું ભેલા અરે બાળક મારા ગુરુ કોણ છે અરે ભેલા મારા ગુરુ મારું નામ છું અરે તારા ગુરુ મારા બાળીમાં થોડી તો મારા ગુરુ મારા બાળીમાં છે તો ગુરુ અરે ભેલા ભેલા ઘરમાં હોવા દેવાને માંગ માંડું ભેલા પણ ભાઈ ને બનાવું છું ઉપર છતાં મારી સલામ કરું છું કોઈ દિવસ કામ કરવાનું તો બધું બહારાલો ભેલા કોઈ બળ હું કેમ ભેલા ભાદો દસમે કેસા માણસના મેળાવા છે એમાં દસમો પ્રસાદ મારે છે અને 11 પ્રસાદ ગામના લોકોના ભોજન પૂજનમાં આવશે રોજ બોલો રામા પીરની જય ભૈરવ દાદાની જય તારા માતા પિતાનું નામ શું અને ક્યાંથી તું આવે આજ વાલા કા હે દે Ipar pinasi ngerti kali matasi. Tuhan salah sempurna berapa kali main benci. Nanti kalau udah baik sini kamu duduk si malu mau ambil sih. Kayak tapi malah turun tuh. Malah kok cuma kalian berlaku lagi sih. Kenal? Mau mana berang dulu. Ini malah tolong lebih. Karena jauh bakal mau baru. अरे सब जोड़ने में नहीं हमारा तो नहीं बोलिए नहीं बोली बोलिए नहीं चलो बात तो निकलो प्रेम तो बोल दी रावण पानी साथ पानाले कर रही हंसी तुम्हें बात होता जो मैं मन करने वाले मदद की दाव बाहर हाथ ने गुरु घर ने मजा हो तुम्हें बात होता तुम्हें प्रकट करो अरे गुरु जी अजय में जा रही
જય શ્રી રામ. હું ગુરુજી એ તો મારા ઘરવાળે હોમાં મળેલો છે મારે એનો એટલો સારો હતો હવે હું જંગલમાં ઘણા સારા અને ગુરુજી ત્યારે તમારો શિષ્ય હતો હું પણ તમારો શિષ્ય છું ગુરુજી અમે તમારે અર્જુન હોમમાં નથી રહેવું હવે મારી સાથે તમે રાજમાં રહી ગયો અરે નહીં મારા હું તો જંગલનો રોગી મને રાજમાં ન ભાવે જો તમારે રાજમાં ના આવ હોય ને તો સાંભળો આ ભૈરવ મુનિ છે એ ભૈરવના પાપોમાંથી મુક્ત થઈ ગઈ છે આ ભૈરવ મુનિને પાપોમાંથી મુક્ત કરી અને નર્મદા શહેર બસાવી મારી સાથે તમારા ગ્રામ પર પાપો અમર રહે છે બહુ સારું બોલો ઇન્ડિયા છે રણો જાન ગદીનો રાજ રે બીજું પાડજો તો નાખો ટન લઈ લો આખા પૂરી તમ લઈ લો બી વીર
એ આજે કેડે કટારી એમ જમાવે પહેલા અત્યારે એટલા માટે બોલાયા છે કે આપણે ઉમરકોટ નગરીની અંદર કેમ ચાલી રહ્યું છે અરે મારા રામ આપણે જેવો મારા રોજ મારે જેવો બધા બધો રાખો મોટું બસ પ્રધાનજી એમાં જ ચાલુ બને એમાં ચાલે અરે હા પ્રધાનજી મારી દીકરી નીકળતે ઉંમર લાયક થઈ ગયા છે તો અત્યારે તે રાજમાંથી એક રાજ ગોવાનું બોલાવો આજે વરદાન બોલાવો ભલે આવજો રે આ શ્રીફળ લઈ તમારે પોકરણગઢ જવાનું છે પોકરણગઢ અજમલ રાજાના પુત્ર રામદેવ સાથે સપણ કરીને તમારે પાછું ફરવાનું છે એ મારો લો બોલો આજે હરા કે કેવું માંગે રાજા ગોર ચાલિયા Yeah.
મળું છું. અરે મહારાજ રે પ્રણામ. અરે ક્યાંથી આવો છો અને કઈ બાજુ જઈ રહ્યા છો? ઉમરકોટથી આવું છું અને ભોકંદર સુધી આપણા રામદેવ ઉમરકોટથી નેતાજીનું શ્રીફળ આપણા રામદેવ સાથે લઈ. અરે ગોદેવ તમારે કઈ સમજાવ્યું થતું છે કારણ કે સોનારાની દીકરીને દેવ એમના ઉંમરે એને ખોટું છે કોઈ રાસ્તો તેમનો નાળો ઠીકાતા નથી અને અમારે નાળો ન ઠીકા દેખાય. પિતાજી બીજા કોઈ જાણે કે ન જાણે સમજે તે મને સમજેગા તો તમને તો ખબર છે કે હું કોણ છું. અરે હા રામદેવ શા માટે ઇનકાર કરો છો? તારી ખુશીથી ખુશ સ્વીકારી લો બાપુ. અરે ગોડી બોલો મહારાજા તેમેથી નાળો ઢીલા સોનેરી નાળિયો જીતો વીર મારા નાળિયો
ગણેશ કાકાને માનવા પણ હોય એક વાર દેવ તમારા મહારાજાને કહેજો કે અજમલ કોઈ બહુ મોટું છે જામકો જાડેજી આવશે તો ઉતારવાની વ્યવસ્થા રાખે એ મહારાજા અરે રામદેવ બધે કંકોત્રા લખી નાખ્યા છે પણ એક બેન સગવડને કંકોત્રી નથી લખી અરે બાપુ આજે તમે દેવ દેવાની બધું કંકોત્રા લખ્યા પણ બેન સગવડને કેમ નથી બાપુ અરે હા રામદેવ ટૂંકી વાક્યો છે ને લાંબા ઘણા પંથ છે એટલે એટલા માટે આપણે બેન સગવડને નહોતી બાપુ આ વાત કરે છે ટૂંકી વાક્યો લાંબા પંથ છે વાત તો બરાબર નથી બાપુ પરંતુ મારો જન્મ થયો 20 વર્ષના વાળા બીજું બાપુ હજુ સુધી મેં મારી બેન સગવડને પણ જોયું નથી આજે આપણો આજે આવડેલો અવસર આજે તમારો રામદેવ વરઘોડે છેટો હોય મારા બાપુ મારી બેન શરૂઆતની હાજરી ના હોય તો રામદેવ વરઘોડે કેમ છે અરે મારી બેનને તેડવાની કંઈક વ્યવસ્થા કરાવો મારી બેનને તેડવા માટે હું દોડી જાઉં છું બાકી જ્યાં સુધી બેન શરૂમાં નહીં આવે ને ત્યાં સુધી રામદેવ વરઘોડે કેમ શરૂ આપો અરે હા રામદેવ પીઠી બજારે મેળો બંધાશો એટલે તમે ઘર બહાર નહીં જવા દેવી કારણ કે આપણા રાજમાં રત્નો રાખ્યો છે જે ટાઈમે બોલાવી અને બેન સગવડાને તેડવા મૂકી ભલે બાપુ હે જરા મતે બોલા રે રત્ના આવજે રે મને અત્યારે રાજમાં જવા મૂકી કારણ હે રત્ના રત્ના તારી કોઈ આવકે ફરિયાદ નથી રત્ના આજે મને મારા કામ માટે બોલાવ્યો છે અરે મારા દેવજી એવું કે રત્નાનું શું કામ પડ્યું આજે તમારે મને રાજમાં બોલાવવો પડ્યો અરે હા રત્ના રત્ના તારી પાસે સાંભળો કેટલી છે રત્ના અરે દેવજી મારી પાસે તો 360 છે તમારે એમાંની સારી કેટલી અને કઈ કઈ એમાંની સારી તો બે છે એક છે મનોવેગી અને એક છે ભવનવેગી અરે હરતના તો સાંભળો રામના સાતમને સંવારે ઘડિયાળ લગી રહ્યા છે રત્ના અને क्योंकि वीडियो रिकॉर्डर लाभो होती एक बेट सगुणाने कंप्यूटर નથી લખાણી એટલે બદના ચાર તારીખ ની જાણ લઈ ટિકટ બેટ સગુણાને તેડવા માટે જવાનું છે સવાલ જોતા તારી પાછો પણ આવવાનું છે અરે રાયજી તમને તો ખબર છે કે સગુણા બેટો સાસુ તો ખૂબ દૂર છે પર એક રાતમાં કઈ રીતે ત્યાં હોવું
અરે રતના તો હિંમત શા માટે હારે જ્યારે તમે સગત ભલે ના યા તો મને યાદ કરજે રામદેવ તારી હારે હશે રામદેવજી હું જવું તો ખરો પણ તમે અહીંયા જોવા અને હું તમને સમરું તો તમે હાજર થયો હા રતના તો હિંમત શા માટે હારે જ્યાં નગર પડે ત્યાં મને યાદ કરજે રામદેવ તારી હારે હશે રતના જ્યાં નગર સામે આવ્યા એટલે આનો કોઈ ભગવાને કંગોત્રી લખી આપો અરે ભલે રામદેવજી એયા હાથે રામાદેવ કાંકો તારી લાગતા રે વિનયા દેખ કે દીવાને હાથ રામાદેવ કે કહો તારી લાગતા રે હજુ સુધી શાંત સમજાને કેમ નહીં આવ્યો હોય એક તો વધુ ટૂંકી છે સાથે ઘણો ડાકો છે રજૂનો જલ્દી શાંત સમજાને આવી જાય તો સારું અરે હા રામદેવજી કંકોત્રી લખાઈ અરે હા રત્ના એક કંકોત્રી જૈન બેનબાને આપતી અને પેને તેની ઓલાસને પાછો કરી દીધા રામદેવજી તમને ખબર તો છે આ બીજા આડા પટિયારા બહુ ખરાબ છે બહુ ખરાબ છે બહુ ખરાબ છે અરે રત્ના ટીકર મહારાજા પડિયાર ખરાબ હોય તો એમાં શું થઈ રત્ના પણ એ કઈક બોલે અમારા સહન નો થાય તો હે રત્ના આ તો શું વાત કરે છે હે યાર ગમે તો આપણે દીકરી પક્ષના કહેવાય ગયા બેન પક્ષના કહેવાય બેન સાંભળે કે રત્ના કાંઈ પણ બોલવી ને તો બેન ગુસ્સો પડી ગયા અરે રત્ના જ્યાં આપણે બોલે તો શાંત થઈ ગયા આપણે શબ્દ પણ ન વપરાતો અરે ભલે રામદેવજી ભારતના જ્યાં તને સુંદર પડી તમને યાદ કરજે રત્ના તું કેસ ને કે પર્યા ના દેશ છે મુજના અને જો રાખો ને રત્ના હું તો ઉભી સાંભળ એ આજે તાણીને કાઢે રે રત્ના ભગવાને રે એ તેલી
પેલા દરવાજા ના ખુલે નહીં તો તારે તેમાં બાંધે ધોલે એવા મેઘદે તારી ના તીનો બેટા ઘટના જાગર પર ખેતી દેશે રચના તો કઈ વાંધો નહીં, તમારો હાથ માથો હોય તો. અરે રચના જ્યાં જ્યાં સંકટ પડે ત્યાં યાદ કરજે રામદેવ તારી હારે આવશે ભલે રામદેવજી. હા તો પછી એક કાંગરા ઉડાવ કાંગરા પૂરી રૂપદે હવે ના હું માનતી નથી અમૃત ને આવી જાય આવો યમી આડડી હલકારી રતને સાંઢને હલકારી રો
ગણપતિ લાવે તો વાંચી સંભળાવું. યવા રામદેવ કંકો હોતરીને લાગતા હોજી રે દેજ મારી ભેગલ માને હાથ રે હોજી. હવે તો મને દાવે રજા આપો. અરે મોજે મારે કેળવણી કોઈ ના નથી પણ અત્યારે સુકન માટેના થાય છે એ કહું ને સાંભળ. એ વાતા બારે જમણા રે રવજી તે તારો અરે ભજે તારે જવું તો મારી કોઈ ના નથી. મારા 5 વર્ષના બાળકને આયા નથી. અરે વેલી સાસુમાં 5 વર્ષનું બાળક મારી કોઈ ન રહી શકે. એને મારી સાસુને જોઈ. અરે ભજે તે સાંભળ જો બાળકને કહે તી કટો જો તો માનજે કે આ બેગરના જાળવા નહીં જોવા મળે. અરે વિરા પણ આ તો બધા પ્રશ્ન છે.
કોઈ મુક્ત તો નહીં હો પણ આ ફરી પડાવાય હા બેન હા આપણે તો હારે હંકાર લીમા રજા પ્લાસ્ટિક છે સારા આપણે આવો તમે હોળના હાલત દેવી યવી સાંઢળી હલકારી વરતને સાંઢોને હલકારી વેલો આ
અબ્દુલ ભાઈ અમીરો अरे बिल्कुल બોલો सुन मेरी बात अरे बिगल गद्दी पोकरन गढ़ रत्नो रायको बहन जमुना ने जेलवा गयो छे તો વાત तो આપણો જંગલમાં પસાર થયો છે તો આનો વડો વધો અને બહેન જમુનાને લૂંટો હા તો નાનકમાં તો એ કે થાય ફૂલ બિલબાલ બોલો છોટો ભાઈ તો રે કે બહેન જમુનાને जो लोहे की मूंग निकली तो खुदा किसान सबको मुंगला अल्लाह का प्यारा बन दे હું મેં આવું બધું ભૂલ્યો ત્યાં બધા પેટો ભરે છે કે અહીંયા બધા વાર્તા કરી અમને કે બાબુ હેઠો કાંઈ હાથી પાવ નહીં કે ભાઈ બાકી उनके भूमि का मावा कुछ जोड़ कर देता हूँ बाबू समय खिचड़ी खाए थे ना तो अरे बिल्कुल આપણા રાજને જીતરી ખેલ બગાડી મારા રાજના માણસો હોય એને કોઈ ના ન હોય આ બધા ના પાડે એટલે મારે લોકો ખબર જ નથી આજે કે કેમ હોય અરે ચાલો બિલકુલ અરે બિલકુલ મેં તને એવું કીધું તું કે આપણી નગરીનો રાજા બાદશાહ એને રાજ્યની અંદર કોઈ માણસો મોર ન હોવું જોઈએ તો સવા ના પડે છે જય શ્રી રામ.
ઓપન કરી દીધા આપણે આવવાનું નથી આઈ વીજળી બાબુ કાઢે મને ઉડે એને વાળા માત્ર આવડાડો કામ એ છોકરા ઘરો એમ ફૂટીને આવશે એમ કેવી હા મસરા વૈડા મસરા દીકરા નો લાડવા પોરે હમણાં વાત કરવાનો લે કેટલા આવશે માણસો આવું મોડું બોલતા હોય તો રાજાનો હુકમ હોય તો એ કામ બંધ થઈ જવું પડે હમણાં આપણે 5 હતી તો ના નો આવી પડે 5 મિનિટ ઉતરી હા કોઈ વાંધો નહીં अरे टिंडल एंट्री करना हां हां अरे टिंडल આપણો મારો મહિનો કે નહીં બોલતો આ એક જ આપણે બેઠેલા બોલ્યું બાબુ બોલ્યું હા વાંચ્યું
મારી જે એવું કચ્છી ટોન લઈ લો, કચ્છી ટોન. નાસ્તો કરવો તારા ગાય નો માર છે